ઈરાન ઇઝરાયેલ યુદ્ધમાં ફસાયેલા વલસાડના માછીમારોને પરત લાવવા માંગ। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર સૌ દર્શકોનું સ્વાગત છે। ઈરાન ઇઝરાયેલ યુદ્ધના કારણે વલસાડના ઉમરગામ તાલુકાના મરોલી ગામના અનેક માછીમારો ખાડીના દેશોમાં ફસાયા। રોજીરોટી માટે ઈરાન ગયેલા યુવાનોનો પરિવાર સાથે સંપર્ક તૂટતા ગ્રામજનોમાં ચિંતા અને ભયનો માહોલ। મરોલીના સરપંચ ગ્રીષ્માબેન પટેલ અને ડેપ્યુટી સરપંચ રાજેશભાઈ કેની દ્વારા મીડિયાના માધ્યમથી સરકારને સત્વરે મદદ કરવા આજીજી ધારાસભ્ય રમણભાઈ પાટકર, નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ ધવલભાઈ પટેલને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂઆત કરવા વિનંતી કરાઈ। દરિયાકાંઠાના સેંકડો પરિવારો પોતાના સ્વજનો સહી સલામત વતન પરત ફરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। રિપોર્ટર રાજેશ કેની, મરોલી ઉમરગામ, વોઇસ ઓફ મહીસાગર। बतावे छे तो शू थयुं ए लोकोने ત્યાં શું છે કેવું છે એ લોકો પૂછે છે। અમારે ભારત સરકાર પાસે એટલી જ માંગણી છે મોદી સાહેબ પાસે કે અમારા જે ઘરવાળા ગયા છે ત્યાં ફિશિંગ માટે ને ગામના બધા જ ભાઈઓ ગયા છે એ સારી રીતે ગામમાં પાછા આવે, ભારત પાછા આવે એ જ અમારા સરકારશ્રીને માંગણી છે। મારા હસબન્ડ જે ગયા છે એ ફિશરમેન માટે અને હમણાં જે ઈરાનમાં યુદ્ધ થઈ રહ્યું છે એ ઈરાન કિશાબ ઉપર છે અને ત્યાં એમના જે પાછા ફોન આવતા છે તે પણ અમને કંઈ પણ વાત થતી નથી। પણ અમારી મોદી સાહેબને ભારત સરકારની એટલી વિનંતી છે કે અમારા જે ભારતવાસીઓ જે ગયા છે એને સહી સલામત ઘરે પાછા પરત આવે।